નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં વરસાદને લઈને બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમ સક્રિય થતાં અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં કેવો અને ક્યાં ક્યાં ભારે વરસાદ પડશે અને કેટલી તારીખ સુધી વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે ફરી એકવાર રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતાઓ છે। 25, 26 અને 27 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। સાથે હવામાન નિષ્ણાતો દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ હોવાનું હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે। બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમની ગુજરાત પર કેવી અસર થશે તેને લઈને પણ તેમણે આગાહી કરી છે। તેમજ આ સિસ્ટમ મજબૂત હોવાને કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ભારે વરસાદ પડવાનું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે તારીખ 24 સપ્ટેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સર્જાશે। આ સિસ્ટમથી ઓરિસ્સા, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ, દક્ષિણ મહારાષ્ટ્ર સહિતના દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળશે। તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। તેમજ મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદની સંભાવનાઓ છે। પંચમહાલના અનેક ભાગોમાં 1 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે। તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીમાં પણ અડધા ઇંચથી વધુ વરસાદની સંભાવનાઓ છે। સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે। હવામાન જાણકાર પરેશભાઈ ગોસ્વામીએ પણ જણાવ્યું હતું કે હજુ ચોમાસું ગુજરાતમાંથી વિદાય લીધી નથી। આગામી સમયમાં હજુ વરસાદનો છેલ્લો રાઉન્ડ આવશે, પરંતુ બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલ સિસ્ટમ જો ગુજરાત તરફ આવવાની શક્યતાઓ છે ત્યારે આ સિસ્ટમ છત્તીસગઢ, મધ્યપ્રદેશ થઈ ગુજરાતમાં આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।